સમર્થકો છે તેમની સાથે વાત કરીશું। ભાઈ, તમે શું કહેશો? 5 વર્ષ દરમિયાન તમારા સાંસદે શું કામ કર્યા? કામગીરીની વાત કરીએ તો આજે તમે બધા ખૂબ સારી રીતે જોઈ શકો છો કે જેતપુરથી લઈ અને અમદાવાદ સુધી 6 લેન રોડ કમ્પ્લીટ પૂર્ણ થવાને આરે છે। અને આજે જ્યારે રેલવેની વાત હોય તો રેલવેમાં જે કાંઈ સુવિધાઓ ઉપલબ્ધ કરવી, નવી નવી ટ્રેનો આપણને આપવી, એ દરેક એ રીતના કાર્ય અમારા સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા થઈ રહ્યા છે। અને આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એની જે કામગીરી છે, તો આજે કામગીરીને હિસાબે જ આજે ભારતીય જનતા પાર્ટીની વિધાનસભાની અંદર 156 બેઠકો આવેલી છે। તો આજે જ્યારે લોકો ખોબલે ને ખોબલે મત આપે છે, તો આ બધું લોકોનો વિશ્વાસ જીતેલો છે। આપણે વિરોધ પક્ષ કોંગ્રેસના સમર્થકો સાથે વાત કરી, તમે શું કહેશો? તમારા વિસ્તારની અંદર આટલા બધા કામો થયા છે, આ ભાઈનો દાવો છે, સાથે સાથે 5 વર્ષ દરમિયાન તમારા વિસ્તારની અંદર મુખ્ય લોકસભાને લગતા કયા પ્રશ્નો? આ શહેરની અંદર અનેક પ્રશ્નો છે। લોકસભાની ચર્ચા કરવા જઈએ તો ઔદ્યોગિક શહેર આપે જ કીધું, પરંતુ ઔદ્યોગિક શહેરની અંદર જે ઔદ્યોગિક ઝોન મળવો જોઈએ તે આજ દિન સુધી મળ્યો નથી। લાલ પાણીનો પ્રશ્ન દિન પ્રતિદિન વધતો જાય છે, ખેડૂતો બેહાલ બનતા ગયા છે। છેલ્લા 5 વર્ષની અંદર આ ભારતીય જનતા પાર્ટીના કુશાસનને હિસાબે દેશની અંદર 70 વર્ષમાં ક્યારેય ખેડૂતોએ નથી મર્યા એટલા ખેડૂતોને મારી નાખવામાં આવ્યા છે, કત્લે આમ કરવામાં આવી છે, એ આપ પણ જાણો છો। આ 5 વર્ષની અંદર આંગણવાડીની બહેનો, મહિલા બહેનો રસ્તાઓ ઉપર છે, એના કોઈ પ્રશ્નો સાંભળવામાં આવતા નથી। શું રેલવેની અંદર પણ આજે લોકલ ટ્રેનો બંધ થઈ ગઈ છે, તો એનો મતલબ એ થયો કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે આ સરકાર નથી? આપ ઇનકાર નહીં કરી શકો। આજે રેલવેની સુવિધાઓની વાત કરવા જાય છે, બ્રોડગેજ ક્યાં, એ તો મનમોહનસિંહ સરકાર વખતની બ્રોડગેજનું કામ ચાલતું હતું, તમે એમ નહીં કહી શકો કે આ સરકારે બનાવ્યો છે। ચોક્કસથી આપણે ભાજપના જે સમર્થકો, બેન, આટલા બધા આક્ષેપો થાય છે, તમે શું કહેશો? અમે તો પહેલા તો આક્ષેપો થાય છે ને એમને જવાબ આપવા માંગીએ છીએ કે જે કેન્દ્ર સરકાર, બરાબર છે, કેન્દ્ર સરકાર બહેનો માટે ખૂબ કામ કરી રહી છે। 33% અનામત આપી છે, પછી રામ મંદિર આવડું મોટું બનાવ્યું, આટલા વર્ષોની તપસ્યા ને હિસાબે તો અનેક લોકો છે કે જે ભારતના સર્વે લોકોએ છે ને સમર્પિત થયા છે મોદી સાહેબને। બીજું કે બહેનો માટે ખૂબ જ પ્રાધાન્ય આપ્યું છે, કિચનથી માંડીને પાર્લામેન્ટ સુધી। હવે આપણે જે બેન સાથે વાત કરીશું। બેન, શું કહેશો? આપ તો વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છો, આપનો જે મત વિસ્તાર છે, લોકસભા મત વિસ્તાર છે, તમારો જે વિસ્તાર, ત્યાં શું આ રીતે જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, આ રીતે જે ખરેખર શું હકીકત છે? લોકસભાની અંદર CR પાટીલ સાહેબ જે આ લોકોના પક્ષના વડા છે ને, એને ન્યાય અપાવ્યો ક્યાં? વેકરિયાને કઈ તરફ? ત્યાં સુરતમાં એ જ વખતે થયેલા, એના પહેલા થયેલું આ વસ્તુ છે, કેમ એને ન્યાય સૃષ્ટિને ન મળ્યો? CR પાટીલ કામ કરી શકે તો અમારા ધડુકભાઈ કેમ ના કરી શકે? એ મુદ્દા પર હું આવું છું, આમાં તો આક્ષેપ નથી મારો। બીજી વસ્તુ કે મહિલાઓને સુરક્ષા માટે પણ હજી તકલીફ છે જ। અડધી રાત્રે એઓ જેવી રીતે નવરાત્રીમાં ફરે છે ને એમ કાયમ નથી ફરી શકતા, હજી પણ ગુંડાગીરી અને વ્યવસ્થા નથી બરાબર। બીજું આપને કહી દઉં કે લોકસભા આવે છે ત્યારે મહિલાઓ 50% ધરાવે છે, 33% બેન કે છે ને કે ભાજપે આપ્યું, એવું નથી, એ તો કોંગ્રેસના જમાનામાં હતું જ। આગળ વધવામાં મહેનત કરી છે બધાએ, પણ જે ભાજપના જે આગેવાનો સાથે, ભાઈ, તમે શું કહેશો? આટલા બધા આક્ષેપ, લોકસભામાં તમારા સાંસદે આ વિસ્તારની અંદર શું કામો કર્યા? માનનીય શ્રી નરેન્દ્રભાઈ વડાપ્રધાનની આગેવાની હેઠળ દેશ દુનિયાની અંદર વિકાસ કરી રહ્યો છે। અત્યારે અમારી જે વાત આવે છે, માનનીય શ્રી રમેશભાઈ ધડુક સાંસદ જે તે એરિયાની અંદર હાલ સુધી છેવાડાના ગામડાઓ કોઈ ઓળખતું નહોતું કે લોકસભામાં સાંસદ ક્યાં હોય છે। તો આમને પોરબંદર દરિયાકાંઠાના કેનાલવાળા વિસ્તારમાં જે પાણી ભરાતા હતા ખેડૂતોના, એ બધા પાડાઓ સોશિયલ મીડિયામાં આપ જોઈ શકો છો, કાયમી રેગ્યુલર એમનું જે કામો છે રેગ્યુલર સોશિયલ મીડિયામાં આવે જ છે। એટલા બધા પોરબંદર વિસ્તારના પ્રશ્નો હતા, એને વાચા આપી છે, અને ખેડૂતો અત્યારે ભગવાન તરીકે એમને પૂજે છે। ચોક્કસથી ખેડૂતો માટે કામ થયા છે, તમે શું કહેશો? ખેડૂતોનો મુદ્દો છે,
ખેડૂતોના મુદ્દા માટે થઈને એવું કહેવામાં કે ખેડૂતો અત્યારે પાણી માટે થઈને પણ અમે સમસ્યા સૌની યોજના બનાવી પણ સૌની યોજનાને લાભ કેટલાને મળ્યા આ રાષ્ટ્રીય યોજના હતી ને હજી સૌની યોજનામાંથી પાણી નથી મળતું જે જગ જાહેર છે ને બધા જાણે કે રાજકોટ જિલ્લામાં સૌની યોજના આવી પણ યોજનાથી પાણી કોને મળ્યા તો જેતપુરમાં મળ્યા સિટીમાં તો આવે છે સિટીમાં પાણી આવે છે પણ કેટલા ખેડૂતોને હજી ખેડૂતોને પૂછવામાં ખરેખર ખેડૂતો હજી અત્યારે અહીંયા આવ્યા નથી ખેડૂતો ખરેખર આવ્યા હોત ને તો ખેડૂત કહે કે આમાં શું ભાઈ તમે ખેડૂત છો ખેડૂતોના પ્રશ્નોની વાત થઈ તો અત્યારે કપાસનો ભાવ 1400 રૂપિયા છે જે આજથી 10-12 વર્ષ પહેલા પણ 1400 હતો દવા ખાતર મજૂરી બિયારણ બધાના ભાવ 3 ગણા કરી દીધા છે અને એમ કે અમે ખેડૂતનું હિતલક્ષી સરકાર છીએ અને એ સિવાય પાછું હમણાં ડુંગળીમાં માનો કે જ્યારે ખેડૂત પાસે હતી ત્યારે ડુંગળીના 100-150 રૂપિયા મણના હતા આજે માનો કે ખેડૂતો પાસે 10% ખેડૂત પાસે છે તો 10% ખેડૂત પાસે છે અને હવે કે 350-400 નિકાસબંધી છોડી અને આ લોકો ખેડૂતના પણ દુશ્મન જ છે આ તો ખાલી વાતું કરે ખેડૂતની હિતની બાકી તો ખાલી નાટક જ કરે ખેડૂતના નામે મત ભેગા કરવા છે ચોક્કસથી અન્ય જે ભાજપના ખેડૂત આગેવાન કોણ છે તમે છો શું કહેશો ભાવ મળતા નથી એવી આ મુખ્ય મુદ્દો છે કેન્દ્ર સરકાર યોજનામાં પૂરા ભાવ મળે છે તમે માની લો કપાસ 2400 થી 3000 સુધી આપણે કપાસના ભાવ અમે આપેલ છે ડુંગળીની નિકાસ છૂટી પછી માની લો કે ભાવ વધારો અટાણે થઈ રહ્યો છે લસણ તમે લસણના ભાવ જોઈ લ્યો જીરાના ભાવ જોઈ લ્યો એક ફણસીના ભાવ જોઈ લ્યો માંડવીના ભાવ જોઈ લ્યો એક પણ વસ્તુના ભાવ ઓછા નથી અને દરેક જગ્યાએ તમે જુઓ ખેડૂતે આજે રાજી છે એને પૂરતા ભાવ મળે છે પછી માંગ અને પુરવઠાના કારણે 5-15 દિવસ કોઈ ફેરફાર થાય એ એક વાત જુદી છે બાકી આજે કોઈ ખેડૂત એમ નથી કહેતો કે મને આવલું નથી મળ્યું હું કિસાન મોરચાનો આગેવાન છું ગામડામાં ફરું છું તમામ ખેડૂતો આજે રાજી છે કે ભાઈ આ સરકાર આવ્યા પછી આપણને ખેતીના પૂરતા ભાવ મળે છે ભલે કે જણસીના પૂરા ભાવ મળે છે એટલે ખેડૂતો બધા રાજી છે અને એના કારણે જ આ કેન્દ્ર સરકારને ખોબલે ને ધોબલે મત આપે છે એવું મારું માનવું છે ખેડૂતો આટલા બધા આક્ષેપો જે કરવામાં આવી રહ્યા છે તમે શું કહેશો એ આક્ષેપો હું તો માનું છું કે ખોટા છે બરાબર જો કદાચ એ આક્ષેપો સાચા હોય ને તો આજ ભારતીય જનતા પાર્ટીને એટલા વોટ ના મળતા હોય ને એટલી સીટો મારી હોય નહીં તમે શું કહેશો બેન સ્પષ્ટ બહુમતી લોકસભાની ચૂંટણીમાં આવવાની છે અને વિકાસ કોંગ્રેસના લોકો વિકાસની વાત જે છે તે કરવામાં આવી રહી છે ભાઈ તમે શું કહેશો લોકસભાની વાત કરજો સ્થાનિક મુદ્દા ન ઉઠાવતા અત્યારે તો લોકસભાની ચૂંટણીના લેવલે આ બધું આયોજન થતું હોય પરંતુ અત્યારે શિક્ષણની સ્થિતિ બહુ કથળેલી છે પ્રાથમિક શિક્ષકોની સરકારી શાળાની અંદરમાં પ્રાથમિક શિક્ષકોની કાયમી ઘટ રહે છે અને દિન પ્રતિદિન સ્કૂલો બંધ શિક્ષણનો મુદ્દો ભાઈએ ઉઠાવ્યો છે હવે બિન રાજકીય લોકો છે પત્રકાર વરિષ્ઠ પત્રકાર છે એમની સાથે વાત કરીશું કાકા તમે જેતપુર અને આસપાસ વિસ્તારનું વર્ષોથી રિપોર્ટિંગ કરો છો તમે શું કહેશો લોકસભાના જે આ વિસ્તારના પ્રશ્નોનું સોલ્યુશન થયું છે કામ થયા છે કે નથી પહેલી વાત તો એ કહું કે જેતપુરની અંદર જેતપુર પોરબંદર સંસદીય વિસ્તારની અંદર ભેળવેલો છે એટલે આજના તારીખની અંદર જે સંસદ સભ્ય છે એ ગોંડલના રમેશભાઈ ધડુક છેલ્લા 3 કે 4 મહિનાથી એક્ટિવ છે અત્યાર સુધી કોઈને રમેશભાઈ ધડુક શું કામ કરતા હતા એ કોઈ ગોંડલ મત વિસ્તાર છે એ આમ પોરબંદરમાં જ આવે પોરબંદરમાં આવે છે એક બીજું કે વર્ષો જૂની જબલપુર અને પછી રમેશભાઈ ઉભા તો રહી શકે ને તમે પેલા મારી વાત સાંભળો તમે બોલો છો એનો મારે જવાબ તો કરવો પડે પોરબંદર મત વિસ્તારની અંદર ગોંડલ આવે છે તો રમેશભાઈ ઉભા તો રહી શકે તો પાર્ટી જે નક્કી કરશે એ ઉમેદવાર તરીકે થશે રમેશભાઈ નું તો કઈ આવે નહીં એક બીજી જો લોકસભાના આપણે સાંસદની કામગીરીની વાત કરતા હોય તો જેતપુરનો વર્ષો જૂનો પ્રશ્ન છે જબલપુરને સ્ટોપ આપવાનો અત્યાર સુધી સ્ટોપ આપી શક્યા નથી કોઈ આપી શક્યા નથી એ હમણાં અપાઈ ગયો તો ભલે બીજું બનારસ વાળી બસને જેતપુર રેલવે સ્ટેશને સ્ટોપ નથી આપ્યો એટલે જેતપુર આખું ઔદ્યોગિક છે તમે શું કહેવા માંગશો બિન રાજકીય રીતે ખરેખર મિત્રો બિન રાજકીય રીતે હું વાત કરું તો હું સ્પષ્ટ કહું સૌથી ગાંધીજીના વિચારોથી લઈ તો સ્વચ્છતા આ દેશની અંદર એક મિશન ચાલ્યું છે સ્વચ્છતાનું સ્વચ્છતા બાદ આરોગ્યની વાત કરીએ આજે કોઈ પણ નાનો પરિવાર હોય કામે ધંધે જતા હોય કોઈ અકસ્માત થાય કોઈ માંદગી થાય મા અમૃતમ કાર્ડ એટલે આમાં ઉભા મને નથી લાગતું કોઈ મિત્રો ના પાડી શકે દોસ્તો આ દેશની કામગીરી છે રાજકોટની અંદર એમ્સ મેળી કોંગ્રેસની 50 વર્ષથી હતી રાજકોટને એમ્સ આપ્યું હતું કે અમારા સંસદની અંદર આટલા બધા સરસ મજાના કામ થયા છે અમારા પત્રકાર મિત્ર સિનિયર પત્રકાર છે એમની વાત ને મારે ખંડન કરવું પડે
કે જબલપુરનો સ્ટોપ પણ માન્ય સાંસદના કારણે મળ્યો છે. વધારે અરે એ તો તમારી સરકાર હતી મિત્રો, હું આક્ષેપમાં નથી જતો, હું એમાં નથી જતો, પણ જબલ એ પત્રકાર છે, એની સરકાર પણ જબલ પણ જબલ વિરોધ નહીં મિત્રો, વિરોધની આપણે વાત નથી કરતા, માંગની મિત્રો, માંગની આપણે વાત કરીએ. તમે ભાઈ શું કહેવા માંગો? હું એમનો જવાબ એ આપવા માંગુ છું. એમને કીધું કે કેટલા વર્ષો પછી મળી, તો લગભગ અહીંયા મોટા ભાગના ખેડૂત હશે. તો આપણે ખેતી કરીએ તો પેલા ખેતરને ખેડવું પડે, વાવવું પડે, પછી આપણે લણી શકીએ. એટલે કોઈ પણ સારું કાર્ય કરવું હોય તો એના પાયા પેલા નાખવા પડે, તમારે મહેનત કરવી પડે, મહેનતના આધારે જ મળે તમને. તો મહેનત કરી છે અમારા સાંસદશ્રીએ, અને એ મહેનતના પરિણામે અમને જબલપુરનો સ્ટોપ મળ્યો છે. રાજકોટ જે પોરબંદર લોકસભા મત વિસ્તાર છે તેમાં મોટા ભાગનો વિસ્તાર રાજકોટનો આવે છે. સાથે સાથે પોરબંદર લોકસભા મત વિસ્તારની અંદર ભાજપના સાંસદ છે. ભાજપ કોંગ્રેસના સમર્થકો આપણી સાથે હતા, બિન રાજકીય લોકો પણ આપણી સાથે હતા. આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.